અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના દિહોર ગામે થયેલ બોલાચાલી બાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે અપશબ્દો કહી ધમકી આપ્યા અંગેની સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધુનાબેન રામજીભાઈ ચૌહાણે તળાજા પોલીસ મથકમાં બુધા ટેહા ગોહિલ તેમજ વિશાલ બુધાભાઈ ગોહિલ અને ઋત્વિક હિંમતભાઈ ગોહિલ વિરુદ્ધ રસ્તામાં આડા ઊભા રહી અપશબ્દો કહી જ્ઞાતિથી અપમાનિત કરી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે। જ્યારે સામા પક્ષે આનંદભાઈ ઉર્ફે બુધાભાઈ ટેહાભાઈ ગોયલે દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ, દિલીપભાઈના બા અને દિલીપભાઈના બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ બાઇક લઈને જતા હતા ત્યારે સાંકડો રસ્તો હોવાથી દિલીપભાઈને કાર પાછી લેવાનું કહેતા લોકોએ અપશબ્દો કહી ધમકી આપી હતી। આ અંગે તળાજા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।